દુર્યોધન અને અર્જુન બે કૃષ્ણની પાસે ગયા. આ ગીતામાં તમે મહાભારતની અંદર એનો પ્રસંગ છે. એટલે ભગવાનની જેની પહેલા નજર પડી, પહેલા દુર્યોધન આવીને બેઠો હતો માગવા હતું, અને પછી અર્જુન આવ્યો. પણ પહેલા દુર્યોધન જે માગવા આવ્યો ને તે માથે જઈને બેઠો. કઈ બેઠો? માથે જઈને બેઠો. અને અર્જુન આવ્યો પગમ જઈને બેઠો. ₹500 ઉછીના લેવા હોય ને તો કોકના માથે ના બેહાય, પગમ બેહવું પડે તો પેલો હાલે 500 ઉછી. આ તો મુઆ માથે બેઠા છે. ભગવાન જાગીને બેઠા થાય તો અર્જુનને જોયો કે અર્જુન તમે આયા છો? તારે દુર્યોધન અવરે બોલ્યો કાપા જોજો હું આવ્યો છું કે. તાર કૃષ્ણ પાછું તમે આયા છો કે કેવું નક્કી કરીને આવ્યા છો બે આજે? એટલે કહ્યું કે અમારે પાંડવો ને કૌરવો યુદ્ધ ઠેરાઈ ગયું છે. હવે તમે કયા પક્ષે યુદ્ધ કરશો એ અમે તમારી કન માગવા આવ્યા છીએ. અમે તમારી પાસે માગવા આવ્યા છીએ. એટલે કૃષ્ણએ કહ્યું માગવા જો આયા હોય તો તમને ચોખવટ કરું. હા, મારી કન બે વસ્તુ છે. એક બાજુ મારી 1800 સેના છે અને એક બાજુ હું એકલો નિહસ્તો હથિયાર વગરનો હું એકલો છું. એટલે જો માગવા આયા હોય તો કે અર્જુનનો પહેલો અધિકાર મેં એને પહેલો જોયો. દુર્યોધને કહ્યું પણ હું પહેલો આવ્યો, માથાકૂટ થઈ. કૃષ્ણએ કહ્યું મેં પહેલો જેમ જોયો હોય એ જ માગે. હવે નંબર આપણો આવશે આમાં. એટલે અર્જુનને માગવાનું કહ્યું, માગ અર્જુન. એટલે અર્જુને કહ્યું ભગવાન મારે તમારી જરૂર છે. તા દુર્યોધન તરત બોલ્યો તો પછી સેના મને આલો. આજે દુર્યોધન ની સેના વાળા સેના જ માગે છે. એમને ભગવાનની જરૂર જ નહીં. રમણ. અને જેને પરમાત્માની જરૂર છે એ પરમાત્માને માગે છે. ભગવાનને અર્જુન જાણતો તો આ જગતનો કરતા હરતા જેને કહેવાય, બધી બાજી ખેલ અને રમતો આવડે. આવડે કે ના આવડે? અને એને માગી લીધો પેલા. જેના વડે જીતાય, જેના વડે આ બધું છે એને માગ્યો. પણ આ જગતની અંદર બધા માયા માગે છે. શું માગે છે? માયા માગે છે. તમે કોઈ પણ મંદિરે જાઓ, 33 કરોડ દેવતાઓની પાસે જે જતા હોય બધાને પૂછો. ખોડિયાર ને પૂજવા વાળા કોઈ દિવસ ખોડિયાર ને એમ નહીં કહ્યું કાલ માર ઘેર જમવા આવજો, તમારા માટે હું જમવાનું કાલ બપોર રાખીશ, બનાવીશ, તમારી રાહ જોઈ તમે આવજો. કોઈ નહીં કહ્યું. બધાએ તો જઈને હુખડીઓ ધરાઈ. તો આલ્યા મારા બેટા. કોઈ આજ દિન સુધી બોલાયા હોય તો મને કે આપણે કોઈનો વિરોધ નથી, પણ કોઈ આવી રીતે બોલાયા? ઘેર કોઈ પહેવા દીધો? ઘેર કદાચ પહેવા દીધો હોય તો આટલો ગોખલો બનાવીને મિલ્યા લ્યો. આખા ઘરમાં એવાયા નહીં માતા. વિચારમ પરમ જ્ઞાનમ. આ જગ્યા ઉપર વિચાર માગે. પરમાત્માની પ્રાપ્તિ માટે આ ઉત્તમ તન મળ્યું છે અને ખાધા પીધામાં ના જતું રહે એના માટે આવા કાર્યક્રમોની અંદર આવી રીતે સંતોને બોલાવી પરમાત્મા કરતા, ભગવાન કરતા એક સ્ટેપ સંતનું ઊંચું સિંહાસન છે. અને એટલે જ કહ્યું છે ઊંચી મેળી તે મારા સંતની રે, મેં તો માલી ન જાણી ઓરા ઊંચી મેળી તે મારા સંતની રે, મેં તો માલી ન જાણી ઓરા. ઊંચી મેળી તે મારા સંતની
અમને તે તારા તીર મોકલ્યા, અમને તે તારા તીર મોકલ્યા. હે મારો પિંડ છે કાચોરા, મોગા મૂલની મારી ચૂંદડી, મેં તો ઓઢી ન જાણી હો રામ. ઊંચી મેળી તે મારા સંતની રે, મેં તો માલી ન જાણી હો રામ. ઊંચી મેળી તે મારા સંતની રે. ઘડી ઘડી કેમ બંધ થઈ જાય? નવરંગ તમે અહીં આવતા, વિઠ્ઠલ ને બે અહીં ખસી જાય. બટન પડી જાય છે, હે તો એના પર વજન મૂકી દો ને. ભરત શું કરો? અહીંયા આગળ એનો તાગ કાઢીને કહ્યું છે, ઊંચી મેળી તે મારા સંતની, માલી ન જાણ્યો રાજ. કોની મેળી ઊંચી કઈ છે? ઊંચી મેળી મારા વેવાઈની નહીં કઈ, આપણા વેવાઈની ઊંચી મેળી. ઊંચી મેળી તો સંતની કઈ છે. કોની કઈ છે? અને સંત આ જગતની અંદર સંત જો ન હોત તો આ બ્રહ્માંડ ચેદારાનું બરીને ભસ્મ થઈ ગયું હોત. રાવજી મહારાજ સંતો વડે ટકેલું છે. આપણા આજુબાજુના એરિયાની અંદર કઈક સંતો પાક્યા, પાક્યા કે ના પાક્યા? બહુ આઘા નહીં પાક્યા, આપણા દેશમાં જ સંતો પાક્યા છે. આપણી આજુબાજુમાં સંતો પાક્યા છે. અને સંતોનો મહિમા છે. કોનો છે? સંતનો મહિમા છે. અને ઊંચી મેળી તે મારા સંતની માલી ન જાણી હો રાજ. મોઘા મૂલની મારી ચૂંદડી મેં તો ઓઢી ન જાણી હો રાજ. હે રાવજી મહારાજ, આ વિચારવા જેવું ખરું. એક હારી ભેંસ કોક લાખ રૂપિયાની લાયા હોય, 10 જણા જોવા આવે. લાખ રૂપિયાની એવી જ એવી ભેંસ. ભેંસોની કિંમત વધી ગઈ. રમણ રોડના ટચ, રોડની ટચ જમીન આવી જાય. હાઈવે રોડ પડે ને રોડની ટચ, રોડની નજીક, રોડ ઉપર જો જમીન આવી જાય તો એની કિંમત વધી જાય. રોડની ટચો ટચ, હાઈવે રોડ, રોડના ટચો ટચ ઘર જો આવું આવી જાય તો એની કિંમત વધી જાય. અને માણસ રોડ ઉપર આવી જાય તો કિંમત વિચારવાની જરૂર છે. ખારું પેલું બધું રોડ ઉપર આવી જાય એની કિંમત વધી જાય, અને આ માણસ રોડ ઉપર આવી જાય તો કિંમત ઘટી જાય. આ ઊંધું નહીં રમણભાઈ? કુદરતના ખેલ તમે જુઓ, કેવું ઊંધું લાગ બાફેલું છે. આની એ કિંમત ના ઘટે એટલે કિંમત વધે એટલા હાતું. કિંમત વધારવા માટે, કિંમત વધે એટલા માટે હરે જાગ્યો ભાગ્યો મારા રે ગુરુ મારે ઘેર આયા. જાગ્યા ભાગ્યો મારા રે ગુરુ મારે ઘેર આયા. જાગ્યા ભાગ્યો મારા રે ગુરુ મારે ઘેર આયા. જાગ્યા ભાગ્યો મારા રે ગુરુ મારે ઘેર આયા. ભવના બંધન
કાપ્યા રે અવિનાશી ઓળખાયા ભવના બંધન કાપ્યા રે અવિનાશી ઓળખાયા ભવના બંધન કાપ્યા રે અવિનાશી ઓળખાયા ભવના બંધન કાપ્યા રે અવિનાશી ઓળખાયા પશુથી મનુષ્ય કીધો પશુથી મનુષ્ય કીધો 84 થી ઉગારી લીધો 84 થી ઉગારી લીધો પડે ગુરુએ લીધો રે ગુરુ મારે ઘેર આયા 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 જાગ્યો બાજો મારા રે ગુરુ મારે ઘેર આયા જાગ્યા મૂળ પદનો રસ્તો છે પાદરો સમરણ શીડીની સોન રે હંસા રાજા ગુરુ ગમની વાતો બહુ સારી રાવજી સંતોની વાણી એ માર્મિક વાણી છે કેવી વાણી છે જેની અંદર કઈક મરમ રહેલો છે જાણવાની કોશિશ કરીએ પણ એ અન્ય મેં સમજાય એવી નથી કેમ કે મરમ રહેલો છે પાડોશીની વાત પાડોશીના ઘરની વાતો જો હોંભરવી હોય ને તો એમને ઘેર વાડકી અથવાણું લઈને જવું પડે શું લઈને જવું પડે વાડકી અથવાણું લઈને જવું પડે કાંઈક શીરો લઈને જવું પડે કંઈક નવી આઈટમ કશીક લઈને જવી પડે અને લઈને જઈને આલવાની કહેવાનું થોડીક વાતો કરવાની અને હવરે મમરો મેળવાનો જો એમની વાત જાણવી હોય તો રમણ અમને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હમણે 2 દાડા થયા ખીલા દૂજે રે પહેલી ભેંસો વલોવે સસરો પારણીએ ને વવજી હે દોરેજી રમણ ખીલા દૂજે રે પેલી આ ભેંસો સસરો પારણીએ ને વવજી હે દોરેજી ખેતર પાગ્યું રે પેલા રખવાળને ખાધો ઉડતા મરગલાએ પરધીન બોલ્યો વાહ વાહ સંતોની વાત એ માર્મિક વાતો છે અને મર્મ ભરી વાતો છે અને વાતોને જાણવા માટે આ અવરવાણી નથી પણ સિદ્ધિ છે સિદ્ધિ આ સિદ્ધિ છે ખીલા દૂધે છે ખીલા દૂધ આલે છે ભેંસો વલોવે છે સસરો પારણીએ છે ને વહુ આંચકા નાખે છે વાપરીએ તાર આપણને અવરવાણી જેવું લાગે પણ અવરવાણી નહીં આ સિદ્ધિ છે પણ ના સમજાય એટલે કહ્યું
શિયાળ દડાક ખાડા ખાવા ગઈ. શિયાળ દડાકનો મોડવો તો દડાક ખાવા ગઈ અને દડાકનું લુમખું લટકતું હતું. 4-5 આંચકામ મારી જોયા, આમ કૂદકામ મારી જોયા, પણ દડાકનું લુમખું હાથમાં આવ્યું નહીં. ના આવ્યું એટલે કે આ છે ખાટી હે, કોણ ખાય એમ કરીને હેડી એના જ કુટુંબની, એના જ નાતની, એના જ પરિવારની, એના જ સમાજની, એના જ ગામની બીજી શિયાળ આવી. એને દડાક જોઈને 2-4 કૂદકા મારી જોયા, હાથમાં ના આવી એટલે એક કોકને ઘેર જઈને ટેબલ લઈ આવી. શું લાવી? ટેબલ લાવીને એના ઉપર ચડીને લુમખું તોડીને હેડીને પેલી જે હાથથી ખાટી કઈ જઈને એને કહ્યું, લે બોન દડાક ખાલો. કે ના બોન ખાટી હે, કોણ ખાય? કે બોન હાથમાં આયા વગર એટલે સંતોની વાણી એ માર્મિક વાણી છે, મરમ ભરી વાણી છે. એને અવર વાણી કોઈ સંતોએ નહીં કઈ, સીધી કઈ છે, સીધી, પણ એમાં ચોંચ ના ખૂપે એટલે એને અવર વાણી ખતવી નાખી. ખતવી સંતોએ કોઈ વાત ઊંધી નહીં કહી, બધાએ સીધી કહી છે. બધાએ સીધી કહી છે, પણ સમજદાર તું ઈશારા કાપી છે. અને સંતોની વાતો છે એટલે એને સંતો સમજી શકે. તમારા ઘરની અંદર કોઈ પણ વસ્તુ પડ્યું હોય અને કદાચ કોઈ લેવા આવે, આખું ઘર ફેંદે પણ એ ના મળે. તમે 100 કિલોમીટર આગા હોય, અરે હું કહું 1000 કિલોમીટર આગા હોય, પણ તમને એવા ફોન કરે કે ભાઈ ફલાણી વસ્તુ મળતી નહીં, કઈ મેલી છે. પેલા 1000 કિલોમીટર દૂર હોય પણ તો રહ્યા જોતા હોય કે ના જોવે? તો રે જોતા ને એવા કે કોઠી પાછળ જાઓ અને એ હાથ ગાલશો એટલે પેલી વસ્તુ હાથમાં આવશે. હવે કોઠીન પાછળ જ વસ્તુ પડી છે ને પેલા મય ફેંદે પ્રતાપ પણ મળે. તમારા ઘરની વાત, તમારા ઘરમાં જે છે, તમે ભલે ગમે તેટલા આઘા હોય પણ તમારા ઘરની વાત તમને ગમે તેટલા દૂર હોય તોય તમને ખબર પડે. અને તમારા ઘરની વાતમાં કોક બીજા પહેરી જાય, આખું ઘર ફેંદે પણ ના મળે. અરે પારકા ઘરમાં અજોણ્યા શું કરશે જો બનિયા લાલ? 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 ખોફો મારી અવસર એડે ખોશે જો બનિયા લાલ? મારી અવસરી એડે ખોશે જો બનિયા લાલ? ભવનો ફેરો કેવી રીતે કરશે જો બનિયા લાલ? ભવનો ફેરો કેવી રીતે કરશે જો બનિયા લાલ? સંત પુરુષની સ્વાગત કરવી પડશે જો બનિયા લાલ? સંત પુરુષની સ્વાગત કરવી પડશે જો બનિયા લાલ? સંત પુરુષની સ્વાગત કરવી પડશે જો બનિયા લાલ? સતપુરુષની સોબત કરવી પડશે જો બનિયા લાલ? ગુલાબનો લાલ ગોટો શેર મોટો કેસરિયા લાલ? ગુલાબનો લાલ ગોટો શેર મોટો કેસરિયા લાલ?
ગોટો કઈ બાજુ લેર્યો કેસરિયા લાલ કઈ બાજુ લેર્યો? કઈ બાજુ લેર્યો જોગિયા લાલ કેરે ગોટો કેરે ગોટો કઈ બાજુ લેર્યો કેસરિયા લાલ કેરે ગોટો કઈ બાજુ લેર્યો કેસરિયા લાલ ભવનો ફેરો કેવી રીતે તડશે જો બનિયા લાલ ભવનો ફેરો કેવી રીતે તડશે જો બનિયા લાલ તન મન અર્પી આધીન થાવું પડશે જો બનિયા લાલ તન મન અર્પી આધીન થાવું પડશે જો